બરાબર મારા વાસ કપા વીઘો હવા વીઘો કપા વાસ હાથ રાખવા જવું પડશે અને મારું ઓળશું ઈ કોણ રહેશે પેલું ઘૂઘરા વાળું ભૂત મને લાગે છે બીક કાળુબા કાંઠા થઈને ઊભા તો કોક રહ લકર રહ નહીં મારું ઓળશું ટાઢે વાય છે ધાર્યું બાળ્યું જોવું પડશે મારું ઓળશું આમ ધારીએ છોકરે શિકાર શું મેળ્યું અલ્યા છોકરા ધારીએ શિકાર શું નાખ્યું મારા ઓળશન ઠેકોણ નહીં આ ધાર્યું ખાટલા ને સા પણ આ કાળુબા બીવા વગર આ ધાર્યું પકડો અને હેડો તો કોક રહ હેતરમાં અમુ મારા મોહનિયાને પેલી કરવું પડશે બે કોથળીનો ડલ્લો આલું અમુ વાગ્યા છે રાતના લગભગ 12 વાગ્યા છે મોહનિયો ઉઠો તો બરાબર છે લકા કાળબા કાંઠા થઈને તો હેતરમાં જવું જ પડશે જ્યાં વગર લકા છૂટકો જ નહીં તમારે બે વાસણ મારો વર્ષો મોહનિયો ઉઠો તો સારી વાત છે આ રાતનો ઊંઘી ગયો હે ને જો પી ગયેલો હ તો ઉઠો કાઠો તો થોડું ઘણું ઓછું પડ્યું હ તો મારો વર્ષો તત ઉઠશે હા મોહન એ મોહન એ મોહન્યા એ મોહન અરે મારા ઓળશા મને બી વિરાવું પડે મને બી લાગે મને બી વિરાવું પણ ધીરાથી તું ચોથી આવ્યો પડે કે હા ઠંડી એવી પડે છે ને અને મારો ઓળશું શું છે કે મારે તો હેતરમાં રૂ જબર ફાટ્યું છે અને હાથ રાખવાની છે તો કોક સોરવેણી જ હોય તો ઓટો મારી આવી કેવું હતો પણ મને લાગે છે બીક અને ટાડે વાય છે બરોબર ખબર હું તને 2 કોથળીના પૈસા આલું તું મારા ગાજર કી હું તો આવું એ ભૂતું કરતું હોય હેતર મને તું હેડ તાણે મારા ગાથી અને હાલી જોર ઠંડી સળી છે હું આવું પણ હું મારી રહ્યો તું છેડી રહેજી હા હેડ 100% હેડ જે ભૂત હું કરે ભૂતનું બાથે પડે પાછો જવું ના તો માર તો રૂ વેણાઈ જાય 100% અને મને લાગે છે બી પણ તું આ રીયો કરો ને કોઈને હવારમ દારૂ પીર પાછો બકી ના કહું તો કોઈને ના કહું આખા ગોમના મૂકી છે અને વળી કે આ મૂકી અને મારો ઓળશો બીવાય છે વાત સાચી છે નહીં કરું કોઈનું વાત નહીં કરું વાત ના કરતો 100% લે હળ અને બાપા તારા હાલ લેવી છે 2 કોથળીઓ કોઈ પછી આવતા એમ કરો કે મને તો પૈસા જ લેજો હું હવાલ લે રહ્યો હા તો હેડ વળતા આલું તું હતો હા કશો વાંધો નહીં જાણો હારે એ આ કોબલો બોબલો ઉઠી લે કે છે અરે હો ઉભા રહો અને તમે કોઈ નહીં લાય ના ના મને તો જોર ઠંડી સળી જાય મોય છોકરાને બાયડી ઊંઘે તો મારે જવું છે ને શું હોય વાત સાચી છે એટલા હું તો પેલા સાપરામ પડી રહ્યો છું ખરેખર અંગાજી તો થયો છું પણ બીવો છું એના કરતા જબ્બર પણ આજે 2 કોથળીઓ તો નહીં છોડવી ના પાણથી કદી મજી આવ્યો છે હેડ તાડી તાડી જબ્બર છે આજે મોહન તું મોટા કે મારા ભાઈ હા હેડ ઘડી વાર બોલો પડતું મને લાગે છે બીક અને તને 2 કોથળીઓને તો કીધું છે કાળુબા તમને ખબર નહીં હું જાણો હતો ને તો મારા ડોહા અંગાજી પોણાતમાં જ હતું બરોબર અને મારા ડોહાન મોમાં પોણ હતો ને અંધારાનું એ મોમાં હું કહેતો કે તમે ઘેર રોતા હું એકલો જઉં છું તાણે અને હેતરમાં જવું ને એટલે કોઈ શિયાળો બોલે અને તમે જો ને આપણા મોહનજો પાવલો ને દોમું મેરી સોય ના જતો પણ તું કા આવી બધી વાતો કરશે મને લાગે છે પહેલી બીક અને તું શિયાળો ઓમ ને એવી વાતો કરે ને આપણે હેડજે પેલા મારા કપામાં શોખ વેણી જાય ને તો મારા છોકરો હવારા મારી આબરૂ કાઢી છે પણ હું અંગાજી છું પેલા તમે હું કા બીવો છો આટલા બધા હેડો કે લો કાળ તારી માર પા અલ્યા નહીં દારૂ તારા લેવું તું કદાચ આ દારૂની ભનમાં દારૂ લ્યા મને દારૂ મેલે તો હું લેવાનું ગવાને મને યા બુતારા ગજા અલ્યા પણ લેડ કે હું તને શો મફત લેજો છું હું તને વિના શાળી આલું છું તો દારૂ કન કરી દીધા અલ્યા પણ તું દારૂ પીવો દારૂ લે કહું કે 20 રૂપિયા મને બુધા હું તો હેડ કે નહીં ઓર નહીં જતું રહું પણ હેડ મારા ગાજી આ દારૂ મને આલો તો હું આવું દારૂ પણ જો મને લાગે છે બીક અને તને નહીં લાગતી બા એટલે દારૂ માર પાણ હોર્યું કે મને મોડ કોક કકળે ને તો સમક પે એ દારૂ નાલ મોરી તો થા હાલે
એ તો તારું છે ને મારી તો જોર આવે છે. અલ્યા પણ શું હું ના પાડું છું. અરે આવડો મોટો તો કળિયા તારો ભાઈ નતો, જો કે 8 ફૂટનો આદમી છે. યો આ તું તો કપામાં તું ભાળજો. આ તો કપાસ તું એ હું મને બીવરાવું છું ઉપરથી અને મારો ઓળશો મને કે હેડ હું શું બીવાવું છું. એટલે ધોળિયા તો કપા ના હોય. વાર્યા આ તું જોતો ખરો. તો કોણ આ તો અમે નહીં ભાળે. તો કોણ છે અમે આપી દે કાચ હું નહીં લેવા એવું. હેડ દાદા 8 ફૂટ તો એનો ભાઈ ઊંચો નતો, એ તો શું પાડતો નહીં. એ મૂવી પસાની પોટલી આપણે તો ઘર ભેડીને કે આપણે હવારે નહીં રહીએ. આ હેડ્યા મોહન હેડકી હેડ આમાં આ હેઠ તો આવે છે પેલું બાજુ આમ થઈને આમ ફેરો મારી અને નીકળી જઈએ આપણે. બીજું શું કરવું છે અને હેડ પણ હવારે માર દઉં છું પત્તા ચાલી નહીં પત્તા આવું છું હેડ મારો કોશિશ તો ભણ્યા. ઓ બાપા રે મરી ગયા ના લકા મર્યા. આ જોન હું આ કાળુબાના ઉપરથી હવારામાં ખરા ને મોહણા ભેગા થઈ ગઈ એનાથી આપણે મોહણા ભેગું થવું જ નહીં. અને મારા ઓળશે છોકરો ખરો ને ઘસ લઈને લોક મારીને મોય ઊંઘી જાય પણ ખેતરમાં હું થાય છે એ તો જોતો જ નહીં. અને હું મરવાઈ જવું છે હું વેણી 10 સાલ છે પણ કાળુબા ગોદડું ઓઢીને ઊંઘી છું. આ રોજે રોજ ઉજાગરા કેટલા કરવાના મારે? આ તો શાંતિથી હું જ જઉં છે, જે થવું એ થાય. શાંતિ છે આપણે દે હું જ જા. બુઢોન ખાવું હોય તો ખાય નકર કોઈ નહીં. બસ અલ્યા ઊંઘવા તો દ્યો. શિખર સપનોમાં ખોય છે, શિખર હાસ ઉગલી ખોય છે. અને ખો તો ભલે ખાજો પણ કુણી કુણી ખાજો. કાઠી તો ખાતા જ નહીં. 4 દાડા પછી ઘણા 4 ફોદાય મારા હાથમાં આવે એવું રાખજો. ગમે તે થાય પણ આ પગ મું નેસો નહીં મેળવાનું શેજે. આ રૂ લઈ લે અને કોનો ગાલી અને શાંતિથી સુઈ જાય. આટલું બધું જ નહીં પણ માપનું જ. કારણ કે આપણે હા એ આરું ગાલ્યું. હવે તો તમે શેગોળા ઉપર આવીને પસડા હો ને તોય હલશે નહીં. બસ આવું જો હું તો મને કો આ સપનામાં તું કે હકીકતમાં કોઈ કૂટી જો જીઓ ઉપર બે જો બધું ગુંદી જાય હોય એવું થયું તમે જે મોકા મોકા છો આમ છો ત્યાં હું હેતરમાં ગયો હતો ત્યાં રૂની હાથ રાખવા ગયો હતો અને શેમ હા સળ્યો છે તે મને મને તો યાર અમે હાથ સળો ના 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 તું ખોટું બોલે છે તમે અત્યારે તો ખાધું તો ઠંડી સડી છે ના 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 તમે હાલું ઓકા ઢેર ઠંડી તો ઓકા ઢેર ના થઈ જવાય ઠંડીમાં બાળકી હું જોતો કપાને હાથ રાખવા અને હાલું ઈકોણ કરું ને ઈકોણ હાલું એવું શિખર હું આવ્યું ને તે મારા વર્ષો પેલા મોહનિયાને પાછો હંકાચી લઈ ગયો તો તે મારા વર્ષાનો શંખ કરાય
કોક શિખર રે હું પાળી ગયો અને નાટ્યો અને મારો ઓળશું મારા ખેતરમાં ઘૂઘરો ખખડાયો ને અને મારો હાળો નાટ્યો ને તે હું તો શેરડી જોયું જ તે આમ વીજળીઓ પડી અને મોયા પાસે કીધું કાળુબા નાહો લકા મર્યા. હકીકતમાં ના કેળ્યો દુખી ને કોઈ કેળ્યો દુખી છે મને ખબર પડી. તી પાડ્યું ખરું કોઈ? એટલે બાળી નહીં, મેં ઘૂઘરાનો અવાજ સાંભળ્યો. ખબરો ભાઈ, તમારા ને મારા અંગાજ એક જ ઘટના બની છે. આ વાત જોઈતા ભાઈ આપણે કરવી પડશે. હેડજો લેવડો રાતમાં જોઈતો ભાઈ આ ઉઠ્યું તાણે કે એ તો ઉઠશી યાર. હડો ખાલી આ મારું જીજે તું